अस्सलाम वालेकुम वाला विद्यार्थी मित्रों, તમે કેમ છો? ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં તમારું સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 12 ભારતીય લોકશાહી એમાં લોકશાહીમાં લોકમત વિશે ચર્ચા કરીશું। આપણા દેશમાં પ્રાતિનિધિક લોકશાહી ચાલે છે। અહીં મતદાર દ્વારા વિજેતા જાહેર થાય તે લોક પ્રતિનિધિ બને છે। વિદ્યાર્થી મિત્રો, લોકશાહીમાં ચૂંટણી ખૂબ જ મહત્ત્વની છે અને ચૂંટણી દ્વારા જે મતદાતાઓ છે તે મતદાન જે કરે છે તેના દ્વારા જે વિજેતા જાહેર થાય તે આપણા દ્વારા લોક પ્રતિનિધિ બને છે। આમ પ્રાતિનિધિક વ્યવસ્થામાં સત્તાધારી પક્ષ સત્તા ટકાવી રાખી ફરી સત્તામાં આવવાનું વિચારે છે। 5 વર્ષ પૂર્ણ કર્યા બાદ ફરીથી તે ઈચ્છે તો સત્તાધારી પક્ષ સત્તામાં પોતાની જે સત્તા છે તેને ફરીથી મેળવવા માટે એ ઇલેક્શનમાં આવી શકે છે અને સત્તામાં ન હોય તે પક્ષ સત્તા મેળવવા માટે પણ લોકમત ઊભો કરવાનો પ્રયત્ન કરે છે। સત્તા ટકાવી રાખવા કે સત્તામાં આવવા માટે લોકોને પોતાની સાથે જોડવા જરૂરી થઈ પડે છે, કારણ કે આપણે કોને મત આપવાના છે તે વ્યક્તિને જાણવું પણ તો જરૂરી છે ને। 5 વર્ષ સુધી જેણે કાર્ય કર્યા તેને તો પ્રજા ઓળખતી જ હશે, પરંતુ એમના કાર્યોથી જે અસંતુષ્ટ હોય અને પોતાના નવા પક્ષની જે રચના કરવા માંગતા હોય તો તેમણે પણ લોકોનો જે વિશ્વાસ છે એ મેળવવા માટે લોકો સાથે જોડાવું જરૂરી બનશે। સરકારને ટકાવી રાખવા માટે સરકારની કામગીરી, નીતિ કે વિવિધ પ્રશ્નો અંગે લોકોના વિચારો ઉપરાંત લોકમતને ધ્યાનમાં રાખવો જરૂરી થઈ પડે છે। લોકો શું વિચારે છે, જે સરકાર ચાલી રહી છે તે ટકશે કે કેમ, એ સરકારના જે કાર્યો છે તેની કામગીરી, એમની નીતિ અને એને લગતા વિવિધ પ્રશ્નો અંગે લોકો શું વિચારે છે એ જાણવા માટે લોકમતને ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી થઈ બને છે। લોકમત રાજકીય પક્ષો, પ્રતિનિધિઓ અને સંગઠનો માટે ખૂબ જરૂરી છે। લોકમત એટલે પબ્લિક વ્યૂ, લોકો શું વિચારે છે એ જાણવું ખૂબ જરૂરી છે। એ લોકોના મનથી, મગજથી નેતાઓ સુધી પહોંચવું જોઈએ અને એના માટેના અલગ અલગ માર્ગો છે। સંગઠિત લોકમતનું લોકશાહીમાં અત્યંત મહત્ત્વ રહેલું છે। લોકમત રાજકીય પક્ષો, પ્રતિનિધિઓ અને સંગઠન માટે જરૂરી છે। પ્રબળ અને સંગઠિત લોકમત લોકશાહીમાં વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે। અગર વધુ લોકો ભેગા થઈને કોઈ એક મુદ્દે ચર્ચા કરે તો એ વસ્તુ પણ સરકારે ધ્યાનમાં લેવી પડતી હોય છે। લોકમત સરકારને ગેરવહીવટ કરતાં પણ રોકે છે। ક્યારેક સરકારની પણ ભૂલ થતી હોય છે, ક્યારેક સરકારથી પણ વિવિધ ડિસિઝન લઈ લેવામાં આવતા હોય છે, તો એ ગેરવહીવટને રોકવા માટે પણ લોકમત ખૂબ જરૂરી છે। લોકમત દ્વારા દેશ હિતને અવગણી ન શકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, એટલે નેતાના મત કરતાં લોકમત ખૂબ જરૂરી છે। જાગૃત, બુદ્ધિશાળી અને માહિતગાર નાગરિકોને સરકાર ભરમાવી શકતી નથી। સરકાર સત્તામાં આવવા માટે કેટલીક વખત લાલચો, લોભ અને બીજી વસ્તુઓનો સહારો લેતી હોય છે, પરંતુ જાગૃત, બુદ્ધિશાળી અને માહિતગાર જે નાગરિકો છે તેમને સરકાર ફસાવી શકતી નથી કે પોતાની વાતમાં ફસાવી શકતી નથી, ભરમાવી શકતી નથી। આધુનિક સમયમાં લોકમત કેળવવા કેટલાક માધ્યમો ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે। આ માધ્યમોનો હવે આપણે અભ્યાસ કરીશું। લોકશાહીમાં લોકમત ઘડતરના માધ્યમો। લોકમત એટલે લોકોના વ્યૂઝ, પબ્લિક વ્યૂઝ મેળવવા માટેના જે માધ્યમો છે, જે સ્ત્રોતો છે। લોકમાનસના ઘડતર માટે તેમજ લોકજુવાળ ઊભો કરવા પ્રચાર પ્રસારના માધ્યમો ખૂબ જ જરૂરી થઈ બને છે। આધુનિક સમયમાં લોકો સુધી વાત કે વિચારને પહોંચાડવા અનેક માધ્યમોનો ઉપયોગ થઈ રહ્યો છે।
લોકોની વાત નેતાઓ સુધી પહોંચાડવા માટે પણ આ જ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. આ માધ્યમોને 2 ભાગમાં વહેંચી શકાય. એમાં પહેલું માધ્યમ છે મુદ્રિત માધ્યમ, જેને આપણે પ્રિન્ટ મીડિયા કહીશું. આધુનિક સમયમાં દેશમાં અને દુનિયાની ઘટનાઓ વિશે લોકો જાણી શકે, માહિતી મેળવી શકે તે માટે દૈનિક સમાચાર પત્રો, પાક્ષિકો અને ચોક્કસ પ્રકારના મેગેઝિન્સ મહત્ત્વ ધરાવે છે. આવા માધ્યમમાં છપાઈને આવતી વિગતો લોકો વાંચી જાણકારી મેળવી પોતાના અભિપ્રાય સાથે વાતનો સ્વીકાર કે અસ્વીકાર કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે કે આપણા દેશમાં જે સમાચારો છપાતા હોય છે, અલગ અલગ ભાષાઓમાં સમાચારો છપાતા હોય છે અને એક જ રાજ્યમાં પણ વિવિધ ભાષાના સમાચાર પત્રો મળી આવતા હોય છે. દૈનિક સમાચાર પત્રો જે ડેઇલી ન્યૂઝપેપર છે તે પાક્ષિકો કે જે અઠવાડિયે અથવા 15 દિવસે છાપવામાં આવે છે અને ચોક્કસ પ્રકારના મેગેઝિન જે મંથલી હોય છે એમના દ્વારા જે વસ્તુ છપાતી હોય છે એ વિગતો લોકો સુધી પહોંચે છે, લોકો એમને વાંચે છે અને જાણકારી મેળવે છે અને પછી એ બાબતનો સ્વીકાર કે અસ્વીકાર કરે છે, એટલે તે બાબતે પોતાનો અભિપ્રાય આપે છે. વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ વિગત વાંચીને જુદા જુદા તારણ ઉપર આવી શકે એવું પણ બને છે. છપાયેલી એક જ પ્રકારની વિગતોને પોતપોતાના વ્યક્તિગત અભિપ્રાય આપે છે. આ અભિપ્રાયોની વિગત સાચી, તટસ્થ અને કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વગરની હોય તે ખૂબ જરૂરી છે. જો આ વિગતો પૂર્વગ્રહ સાથે છપાઈ હોય તો ખોટો લોકમત ઊભો થવાની સંભાવના રહી છે. ખોટો લોકમત ઊભો કરવા સરકાર પોતાની સિદ્ધિઓ જ બતાવે અને તેની ભૂલો, નિષ્ફળતાઓ કે ખામીઓ છુપાવે એવું ન બને તે માટે અખબારી સ્વાતંત્ર્ય હોવું ખૂબ જરૂરી છે. એટલે જે પ્રિન્ટ મીડિયા એમના જે અખબાર છાપનાર પત્રકારો જે છે યા પ્રકાશકો જે છે એમની પાસે અખબારી સ્વાતંત્ર્ય હોવું અત્યંત જરૂરી છે. નહીં તો નેતાઓને જે બોલવું હશે, પ્રજાને જે સંભળાવવું હશે તે જે પોતાના સમાચારોમાં છપાવ્યા કરશે. આપણો દેશ ભાષા, સંસ્કૃતિ અને પ્રાદેશિક વિવિધતા ધરાવતો દેશ હોય, વિવિધતા વચ્ચે પ્રાદેશિક ભાષાના સ્થાનિક અખબારો વાચકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આપણો દેશ અલગ અલગ ભાષા અને સંસ્કૃતિ ધરાવે છે, વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને એમાં એક જ પ્રદેશમાં અલગ અલગ ધર્મ કે ભાષા પાડતી પ્રજા વસતી હોય છે. એવા વખતે અલગ અલગ ભાષાના સમાચાર પત્રો આપણા ત્યાં મળી રહે છે અને તે વાચકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. જેમ કે ગુજરાતમાં તમને ઉર્દૂ સમાચાર વાંચતા યા મરાઠી સમાચાર વાંચતા ગુજરાતીની સાથે જ ગુજરાતી સમાચારો તો વાંચતી ઘણી પ્રજા છે, પરંતુ ઉર્દૂ, મરાઠી, સિંધી, તમિલ, ઇંગ્લિશ આવી અલગ અલગ ભાષા વાંચતા વાચકો પણ તમને મળી જશે. આ કારણે તેઓ લોકમત ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. જ્યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોય તેવા દેશ કે પ્રદેશમાં મુદ્રિત માધ્યમો લોકમત કેળવવામાં અસરકારક સાબિત થતા નથી. વિદ્યાર્થી મિત્રો, મુદ્રિત માધ્યમો માટે તો સાક્ષરતા હોવી ખૂબ જરૂરી છે. એટલે જે વિસ્તારોની અંદર સાક્ષરતાનું પ્રમાણ ખૂબ ઓછું છે ત્યાં આવા મુદ્રિત માધ્યમો ખૂબ અસરકારક સાબિત નથી થતા. આમ છતાં મુદ્રિત સાહિત્યના પ્રભાવને કારણે આજે વિવિધ સંગઠનો, ઔદ્યોગિક જૂથો અને રાજકીય પક્ષો પોતાના દૈનિક પત્રો કે મુખપત્રોનું પ્રકાશન કરે છે. વિદ્યાર્થી મિત્રો, જેમ એજ્યુકેશન વધી રહ્યું છે, સાક્ષરતા દિવસે દિવસે વધી રહી છે, એમ લોકોના રસ જાણીને અલગ અલગ સંગઠનો, ઔદ્યોગિક જૂથો અને રાજકીય પક્ષો પણ દૈનિક પત્રો અને મુખપત્રોનું પ્રકાશન કરે છે. લોકોના ઘેર જઈને, દુકાને જઈને એને વેચવામાં આવે છે, વિતરણ કરવામાં આવે છે અને પોતાની વાત લોકો સુધી પહોંચાડવામાં આવે છે. સરકાર દ્વારા અનેક પ્રકારના સામયિકો, માહિતી આપતા અંકોનું પણ પ્રકાશન કરવામાં આવે છે.
સરકારની જે વાહવાહી થાય તેવા પ્રકાશનો પ્રકાશિત થાય છે અને સરકારે કરેલા કાર્યો વિશે લોકોને માહિતી આપવામાં આવે છે. એટલે સરકારના જે કાર્યો છે લોકો સુધી પહોંચે છે અને લોકો એના ઉપર પોતાના મત આપતા હોય છે. બીજા માધ્યમ વિશે જોઈશું ઇલેક્ટ્રોનિક મીડિયા, જેને વીજાણુ માધ્યમ કહે છે. લોકમત ઘડતરમાં રેડિયો, ટેલિવિઝન, સિનેમા જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોનું સ્થાન મહત્ત્વનું છે. જ્યાં નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોય ત્યાં વીજાણુ માધ્યમ વધુ અસરકારક છે. તમે સમજી શકો છો, ઉપરના જે મુદ્રિત માધ્યમ આપણે જોયું તેના માટે સાક્ષરતા હોવી ખૂબ જરૂરી છે, પરંતુ ઇલેક્ટ્રોનિક મીડિયા માટે એવી કોઈ જરૂરિયાત નથી. સાક્ષર, નિરક્ષર, આબાલ, વૃદ્ધ સૌ વીજાણુ માધ્યમ દ્વારા માહિતી મેળવતા હોય છે. વર્તમાનપત્રો કે સામયિકો કરતાં રેડિયો અને ટેલિવિઝન એટલે ટીવીનું મહત્ત્વ વધારે જોવા મળે છે. આજે દરેક ઘરોમાં ટીવી મોજૂદ છે. દેશ વિદેશની ઘટનાઓ આજે રેડિયો કે ટેલિવિઝન દ્વારા તે સમયે જીવન પ્રસારણ દ્વારા વ્યક્તિ સુધી સરળતાથી પહોંચે છે. કોઈ દેશમાં કોઈ દુર્ઘટના થઈ હોય અથવા તો ક્રિકેટ રમાતી હોય, એ દરેકની માહિતી, એનું દરેકનું લાઈવ પ્રસારણ એ જ વખતે આપણે સરળતાથી ટીવી દ્વારા જોઈ શકીએ છીએ. ધારાવાહિકો, નાટકો અને ફિલ્મ દ્વારા મનોરંજનની સાથે અસ્પૃશ્યતા, દહેજ પ્રથા, શોષણ, ગરીબી જેવી સામાજિક અને આર્થિક ઉપરાંત અનેક સમસ્યાઓની રજૂઆત અસરકારક રીતે કરીને લોકમત કેળવી શકાય છે. લોકો કોઈ સમસ્યા વિશે જાણે અને તેની મજબૂરી વિશે સમજે, એને કહેવા કરતાં એની રજૂઆત કરીને લોકો દ્વારા સારી રીતે રજૂ કરીને લોકમત કેળવી શકાય છે. આધુનિક સમયમાં ટેલિવિઝન ઉપરાંત ઇન્ટરનેટના આગમન અને તેના ફેલાવાથી લોકો ઘરે બેઠા સમાચારો, ધારાવાહિકો એટલે સિરિયલ્સ, નાટકો અને ફિલ્મનો આનંદ માણે છે. આજે આ માધ્યમ દ્વારા રજૂ થતી વિકૃત, વિભત્સ અને હિંસાની માણસ ઉપર અને ખાસ તો બાળકો ઉપર ખરાબ અસર થઈ રહી છે. આવા મહત્ત્વના માધ્યમમાં અયોગ્ય પ્રસારણ ન થાય અને તેના ઉપર યોગ્ય નિયંત્રણ મુકાય તે ખૂબ જરૂરી છે. આજે નાના બાળકના હાથમાં પણ રિમોટ ચાલ્યું જાય છે અને તેના દ્વારા તે શું શીખે છે એ જોવું એ દરેકની ફરજ બને છે. વીજાણુ માધ્યમમાં પ્રસારિત થતા વિવિધ વિભત્સ અને હિંસા દર્શાવતા કાર્યક્રમો સામે રાજકીય પક્ષો અને સ્વૈચ્છિક સંગઠનો યથાયોગ્ય સમયે આંદોલન કરે તે લોકશાહીમાં આવકાર્ય છે, ખૂબ જરૂરી છે. આજકાલ ટેકનોલોજી એટલી ઝડપથી વધી રહી છે કે ઇન્ટરનેટ અને સેલફોન દ્વારા લોકો એકબીજા સાથે સંપર્કમાં રહી પોતાની વાત કે વિચારો ફેલાવવાનું કાર્ય કરે છે, જેને સોશિયલ મીડિયા કહેવામાં આવે છે. સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ પ્લેટફોર્મ છે જેના દ્વારા પોતાની વાત લોકો સુધી અને એકથી અનેક લોકો સુધી ફેલાવી શકાય છે. ક્યારેક એની સારી અસરો પણ થતી હોય છે અને ક્યારેક એનાથી સમાજ ઉપર વિપરીત અસરો, સમાજ વિઘટન તરફ પણ એનાથી જઈ શકે છે. આજે લોકમત કેળવવા માટે વીજાણુ માધ્યમોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. અગાઉ આપણે જોયું તેમ મુદ્રિત માધ્યમો ફક્ત ભણેલા વર્ગ માટે છે, પરંતુ વીજાણુ માધ્યમ અને એમાં પણ ખાસ ટીવી, રેડિયો અને રેડિયોમાં પણ FM રેડિયો જે ખાનગી રેડિયો છે એણે આધુનિક સમયમાં લોકમત કેળવવા માટે વિશિષ્ટ કાર્ય કર્યું છે. તટસ્થ વિગતો કે જાણકારી વગર આધુનિક સમયમાં ઘટનાની માહિતી ઝડપથી ફેલાઈ જાય છે. ખોટી વિગતોને આધારે ક્યારેક ખોટો લોકમત પણ કેળવાઈ જવાનો ડર રહે છે. વીજાણુ માધ્યમ દ્વારા થતા વિવિધ પ્રકારના સર્વે લોકમત કેળવવાનું કાર્ય કરે છે. તમે ન્યૂઝ ચેનલ ઉપર જોતા હશો, આ પ્રકારનો ચિત્ર, આ પ્રકારનો ફોટો જોતા હશો તો એને ઓપિનિયન પોલ કહેવામાં આવે છે. કોઈ ચોક્કસ વિગતોને આધારે લોકમત જાણવા લોકોનું સર્વે કરવામાં આવે છે. લોકોની જે રાય છે, લોકોનો જે મત છે, વ્યૂઝ છે એ પૂછવામાં આવે છે. ચૂંટણી સમયે ઓપિનિયન પોલ રજૂ કરવામાં આવે છે.
ચૂંટણીના રિઝલ્ટ પહેલાં જ ઓપિનિયન પોલ દ્વારા રિઝલ્ટ જે કાચું પાકું હોય છે એ રજૂ કરી દેવામાં આવે છે. ઓપિનિયન પોલ દ્વારા લોકમત કઈ દિશામાં ઢળી રહ્યો છે તેનો અંદાજ આવે છે. લોકો કઈ વ્યક્તિને પસંદ કરવા જઈ રહ્યા છે, કયા પક્ષને વધુ મત આપશે એનો આછેરો શું કહેવાય અંદાજ આપણને ઓપિનિયન પોલ દ્વારા આવી જતો હોય છે. પરંતુ ઓપિનિયન પોલ દરેક વખતે સાચા જ અને વિશ્વસનીય હોય તે જરૂરી નથી. એના પરિણામો જ ચૂંટણીના પરિણામમાં પરિણમશે એવું પણ જરૂરી નથી. એટલે એના ઉપર ખૂબ ભરોસો કરી શકાતો નથી. આજના સમયમાં વિજાણુ માધ્યમો ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. લોકશાહીમાં લોકો અને સરકારે ધીરજ રાખવી ખૂબ જરૂરી થઈ પડી છે. લોકોની વાત, વિચાર કે વિગત સરકાર સુધી પહોંચે અને સરકારની વિવિધ યોજનાઓની વિગતો તથા સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવામાં આ માધ્યમો ખૂબ જ જરૂરી છે. તમે જ્યારે પણ ન્યૂઝ ચેનલ ચાલુ કરશો, ટીવી અને ટીવીમાં પણ ન્યૂઝ ચેનલ લગાડશો તો દરેક ન્યૂઝ ચેનલ ઉપર યા તો પબ્લિકના ભાષણો, પબ્લિકના રિવ્યૂઝ લેવામાં આવતા હોય છે, પબ્લિક સાથે ચર્ચા કરવામાં આવતી હોય છે. એવા પ્રોગ્રામ રજૂ થાય છે કે જ્યાં પબ્લિક પોતાની નારાજગી કે ગુસ્સો પ્રગટ કરે છે. ક્યારેક પ્રજાની નેતાની વાહવા થાય એવા પણ પ્રોગ્રામ રજૂ કરવામાં આવે છે. અને ક્યારેક એવા પણ પ્રોગ્રામ થાય છે કે જેમાં નેતા પોતાની વાહવાહી થાય એવા ભાષણો આપતા હોય છે, પોતાની વિવિધ યોજનાઓ વિશે બતાવતા હોય છે. તો આમ આ વિજાણુ માધ્યમો દ્વારા લોકોના મત, પ્રજાના મત જે છે તે નેતા સુધી, અને જે નેતાના મત છે, નેતા જે વિચારે છે એ પ્રજા સુધી આસાનીથી પહોંચાડી શકાય છે. ટીવી કરતાં રેડિયો દૂર તેમજ અંતરિયાળ પ્રદેશો સુધી પોતાનું કાર્યક્ષેત્ર ધરાવે છે. આજે દરેક ગામડામાં રેડિયો સ્ટેશન ચાલુ થઈ ગયા છે અને ગામના લોકો કામ કરવાની સાથે સાથે રેડિયોનો આનંદ પણ માણતા હોય છે. માત્ર શ્રાવ્ય માધ્યમ હોવાથી રેડિયો અસરકારક માધ્યમ બની શક્યો નથી. રેડિયોની સરખામણીમાં ટીવી ઉપર પ્રસારિત કાર્યક્રમો ખર્ચાળ હોવા છતાં વિજાણુ માધ્યમ તરીકે લોકભોગ્ય બન્યા છે. એટલે લોકો વધુમાં વધુ પ્રમાણમાં દ્રશ્ય અને શ્રાવ્ય એટલે જોઈ પણ શકાય અને સાંભળી પણ શકાય એવા માધ્યમોને રાખવાનું વધુ પસંદ કરતા હોય છે. લોકશાહીમાં લોકો પ્રથમ રાષ્ટ્રહિતને મહત્ત્વ આપીને જ પોતાનો લોકમત રજૂ કરે તેવી અપેક્ષા પણ રાખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજ ટીવી ઉપર એટલે દૂરદર્શન ઉપર તમને ભણાવવા માટેના કેટલાક પ્રોગ્રામો પણ હવે રજૂ કરવામાં આવી રહ્યા છે, જેના દ્વારા તમે ઘેર બેઠા દૂરદર્શન જેવી જે ચેનલ છે, સરકારી ચેનલ, એના ઉપર અને બીજી પણ ખાનગી ચેનલો છે એના દ્વારા પણ તમે ઘર બેઠા જે તમારો અભ્યાસ છે એનું ભાણું માણી શકો છો. સ્કૂલે આવ્યા વગર જ તમે ઘરે રહીને પણ અભ્યાસ કરી શકો છો. આપણને એટલી સમજ હોવી જોઈએ કે કયા માધ્યમો આપણા માટે કેટલા જરૂરી છે અને તેનાથી સારામાં સારી વસ્તુ કંઈ આપણે લઈ શકીએ છીએ. વધુ માહિતી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી ઘરે રહો, આરામ કરો, અભ્યાસ કરતા રહો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. આભાર.